વેલકમ બેક। શાહીનના નાપાક કનેક્શનનો પર્દાફાશ થયો છે। પાકિસ્તાનની અફીરા બીબીના સંપર્કમાં હતી શાહીન। મસૂદ અઝહરના ભત્રીજા ઉમર ફારૂકની પત્ની છે અફીરા બીબી। ત્યારે પુલવામા અટેકના 1 મહિના બાદ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો ઉમર। શહીદા અને અફીરાના કહેવા પર જ શાહીન કામ કરતી હોવાની આશંકા। મહિલાઓને કટ્ટરપંથી બનાવવાની શાહીનને સોંપાઈ હતી જવાબદારી। અફીરા જૈશ એ મોહમ્મદના કમાન્ડરો વચ્ચે કડીના રૂપમાં કામ કરે છે। તો શાહીને 2 વર્ષ યુએઈમાં કરી હતી નોકરી। કાનપુર મેડિકલ કોલેજમાં નોકરી છોડ્યા બાદ શાહીન યુએઈ ગઈ હતી। વર્ષ 2016 થી 2018 વચ્ચે શાહીન યુએઈમાં કરતી હતી નોકરી। નોકરી દરમિયાન જ શાહીન પાકિસ્તાન ગયાની પણ આશંકા છે। યુએઈમાં શાહીને જૈશની મહિલા વિંગ માટે તૈયાર કરાઈ હતી। તો કાનપુરમાં વર્ષ 2009 થી 2013 વચ્ચે કટ્ટરપંથીઓના તે સંપર્કમાં આવી હતી। શાહીન કાનપુરની મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી કરતી હતી અને તે દરમિયાન જ કટ્ટરપંથીઓના સંપર્કમાં આવી હતી, જે બાદ તેણે હિજાબ પહેરવાનું પણ શરૂ કરી દીધું હતું। દિલ્હી બ્લાસ્ટને લઈને શાહીનના નાપાક ઇરાદાનો પણ પર્દાફાશ થયો છે। પાકિસ્તાની અફીરા બીબીના સંપર્કમાં હતી શાહીન। મસૂદ અઝહરના ભત્રીજા ઉમર ફારૂકની પત્ની છે અફીરા બીબી। પુલવામા અટેકના 1 મહિના બાદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયું હતું ઉમર। શહીદા અને અફીરાના કહેવા પર જ શાહીન કામ કરતી હોવાની આશંકા।